મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ બોલો. સ બ સ સ્ક્રાઇબ. સવારમાં 9 વાગ્યા હટાણાજી ઘૂઘરાવાળા આપણા પરેશભાઈ છે આવી ગયા. પરેશ ઘૂઘરાની પોરબંદરના ફૂલ વખણાય એકવાર બનાવે ને એવું તારે એટલી વસ્તુ ભાઈ લીધી આપણે ગાડી હાટું. બિલ આવ્યું કેટલું ખબર? 1358. ભાઈ તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે નવા વ્લોગ વિડીયોની અંદર. અને ગુડ મોર્નિંગ બધાને. એટલી ઝડપી કેમ બોલું કેમ કે આજે છે ને અમારે જવાનું છે પોરબંદર. હું મારા પપ્પા તૈયાર થઈ ગયા હે. શું કરતા થઈ? પૈસા ટ્રાન્સ ગૂગલ પે આવી ગયો જમાનો. તો ગાડીમાં રાખવાની છે. લાયસન્સ નીકળી આવી ગયું ભાઈ. આ રહ્યું મોબાઈલમાં છે. હવે મોબાઈલમાં લાયસન્સ આવી ગયું ભાઈ. હવે તો તમે મને ન પાડી શકો. તો હાલો ભાઈ આપણે જાય ડાયરેક્ટ પોરબંદર. અને ત્યાંથી હે ને કેટલા દીથી ભાઈ આ ઘોડીનું ભાણ વરે. આની ઘોડી અમને જડી નહીં ક્યાંય એટલે ઘોડી નખવાની છે. બાજરાનું બાસકું લેવાનું છે. અને ટાઈમ મળશે તો પછી હા તુરદાર લેવાની છે. હા ત્યારે લેતા. અને જો પછી ટાઈમ મળશે તો પછી હજી આગળ એક સરપ્રાઈઝ છે. એ વ્લોગ જોતા જજો એટલે તમને ખબર પડી જાય. તો ભાઈ ફાઇનલી અમે લોકો અત્યારે હે ને પહોંચી ગયા અહીં આપણે પોરબંદર. અને ડાયરેક્ટ આવ્યા અહીં ઘૂઘરા ખાવા. સવારમાં 9 વાગ્યા હટાણાજી ઘૂઘરાવાળા આપણા પરેશભાઈ છે આવી ગયા. પરેશ ઘૂઘરાની પોરબંદરના ફૂલ વખણાય એકવાર. શું કે પરેશભાઈ મજામાં? એટલે બની જ ગયા ડાયરેક્ટ. સાઈ જો એવો એમને મને નહીં હાલે. ચાલો આપણે ઘૂઘરા ખાયા. કેટલા વર્ષ છે ખાવું? પોરબંદર કોલેજ અહીં કરી તો પછી ખાતા જોઈને ભાઈ તમે સ્કૂલ બધું 11. ચાલો અમે લોકો હે ને ઘૂઘરા ખાઈ લઈએ. કેવા છે આપણે ખબર જ છે, જોરદાર જ છે. તીખા બહુ છે એવું લાગે છે. બનાવે ને એવું તારે બીજો. તો ભાઈ હવે 3 ડીશ તો અમે પાર્સલ કરી દીધા મમ્મી હાટું. અને હવે જવાનું આપણે ગાડીનું ઘોડી નખવા. કેટલા દીથી રમણ હાલે. હવે આજે નખવી જ લેવી છે ગમે આજ ગોતે. જડી જાય એવું થોડું હોય. એટલી વસ્તુ ભાઈ લીધી આપણે ગાડી હાટું. અને બિલ આવ્યું કેટલું ખબર? 1358. ભાઈ તો ભાઈ આપણે ગાડીની બધી વસ્તુ લઈ લીધી છે. એક આ શેન દાદીનું કવર લીધું છે. પછી લીધા છે સારું રોડ ક્રોસ કરી લે દટા લીધા છે. અને ઘોડી સ્ટેન્ડ લીધો. બધું અહીં જડી ગયું હોય. અટાણે લગભગ ફિટ નહીં થાય એટલે ક્યાંક બહાર ફિટ કરાવવું જોઈએ. કેમ કે અહીંયા આપણે વારો નહીં આવે. વારો લખાવી તો કલાક 1.5 કલાક પછી વારો આવે ને ભાઈ. પછી બધું ઓરિજિનલ જ છે ને બધું હોન્ડાનું. એનો વજન વધારે. હાલ તો બધું તમે લઈ લો ગાડી આકલો. પોરબંદર નથી અજાણો છો. એમાં ક્યાં બુલેટ જો કેમ કાઢીને જોવું પડે. નરસન ટેકરી છે આપણે હોન્ડાનો શોરૂમ ભાઈ. જો કોઈને ગાડી કંઈ લેવાનું હોય હોન્ડાનું તો અહીંથી લઈ લેજો. નરસન ટેકરીને અહીં છે કોણ આવું બરાબર. ઝડપે હાલે. હવે ભાઈ અટાણે તમે હે ને બગોદર આવતા જાય. કેમ કે ગાડીનું બધું બદલાવાનું હતું. એ વાત આપણે સેટિંગ આવ્યું નહીં બદલાવાનું. પણ હવે અહીંયા જ્યાં બધું ખોલ્યું છે ઘોડી શેન દાતી અને બ્રેકના ડટા. હવે બધું અટાણે બદલાવી ગયું. મેન અઘરું કામ શેન દાતી બદલાવાનું. તો ભાઈ આપણી ગાડીનું કામ હવે છે ને અટાણે કમ્પ્લીટ થઈ ગયું છે. અને વાગ્યા છે અટાણે 12:15. વરસાદ જેવું વાતાવરણ અટાણે થોડું થઈ ગયું. આવીએ આજની તો કાલ બાકી આવી મને એવું લાગે છે. ગાડી હવે કમ્પ્લીટ થઈ. અમદાવાદમાં વરસાદ છે. હા તો
ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા પોરબંદરથી અટાણે ઘેરે. સોરી પોરબંદરથી ને બગુદરથી આપણે ઘોડી બોડીનું બધું કામ હતું એ પતાવી લીધું. હા જો કેમ બાકી હવે ઘોડી બોડીને બધું કમ્પ્લીટ છે. નકર ઓલી હું ઊભી કરી ચડાવવી પડતી. અને અટાણે ખાવામાં શું હે શાક કાં કર્યું ઘૂઘરા કંઈ અમારા હાટું કંઈ નથી એટલે અમે કંઈ ખાતા નથી. અમે તો ભાઈ અમે ખાતા ભાઈ તમને ખબર છે અમે ખાતા ને તો હાલો અમે બધા હે ને હવે જમી લઈએ. ખાતા આપણે ભાઈ ઘૂઘરા ખાતા એક ઘૂઘરો ખાધો સાઈખો વૈદાય નથી કેવું હવે અહીંયા ખબર નથી. હાલો તમે જરીક ખાઈ લઈએ બધું બપોરા કરી લઈ પછી તમને મળી. હા દહીં ખાવું મારે તો ભાઈ અટાણે લઈ ગયા છે હાંજના 6 અને મી હે ને જો નારિયેળ ફોડ્યું આગળ સાઈડમાં ખાઈ લીધું. મારા પપ્પાએ જોઈ નાઈ જોઈ કેમ બાકી હા કમ્પ્લીટ હા એક મેચિંગ જો હું મમ્મી જાય કે કેમ છો ગાઈસ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ બહુ નથી કરતા ઓછા કર સબસ્ક્રાઇબ આવડી જા સબસ્ક્રાઇબ ભણવા બેહાડું સબસ્ક્રાઇબ બોલો સ્ક્રાઇબ કોકાઈ કાઢે બોલો સબસ્ક્રાઇબ નહીં મને ભૂલી શાક નું થઈ ગયું કેવા મને ભૂલી જાય. અટાણે જો જમવામાં હે ને સાંજે સોરીનું શાક છે ભાઈ મોહિત ને બહુ ભાવે અને મને જરાય ભાવતું નથી ભાઈ. વેલા વાળાનું અમે તો બપોરે પરેશના ઘૂઘરા ખાધા હતા એટલે અટાણે આવા દી આવી ગયા. અટાણે સોરાન ભાવ કેવો સોરાન ખબર હે 40 રૂપિયા છે અડધો આવે ચાલે અને આપણે વાળીને જ છીએ ઘરના. બાકી હે ને ભાઈ તમને ઓલી કેસેટની વાત કરી હતી કે કેસેટના ભાઈ આજે મેં વિડીયો અપલોડ કર્યો ને તો 3-4 એવી કમેન્ટ એવી છે કે કેસેટ બતાવજો. તો હવે એના હાટું કાં તો એક બીજી ચેનલમાં હું અપલોડ કરી કેમ કે આ ચેનલમાં હું અપલોડ કરું તો એની રીચ ઘટી જાય પછી એની મજા ન આવે. તો એના હાટું આપણે એક બીજી ચેનલ ખોલશું એમાં ડેઈલી શોર્ટ વિડીયો અપલોડ કરવાના છે અને હજી મારે ઘણા કામ છે કેમ કે આને આ ચેનલમાં હું શોર્ટ વિડીયો અપલોડ કરું ને તો પછી એને ચેનલની રીચ ઘટી જાય ને પછી લોંગ વિડીયોમાં વ્યૂ નથી આવતા. એટલે આપણે શોર્ટ વિડીયો માટે બીજી ચેનલ ખોલશું એમાં આપણે આ લગ્નની કેસેટે મૂકવાની છે અને શોર્ટ વિડીયો ડેઈલી આ મૂકવાના છે બરાબર. તો હવે આજના વ્લોગ વિડીયો એટલું રાખીએ કેમ કે હજી મારે છે ને થોડુંક કામ છે એડિટિંગ કરવાનું છે ઘણા બધા કામ છે. તો ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આવા આપણે ગામડાના દેશી ભાષાના વિડીયો જોવા માટે. અડાણા બાકી જો હા આપણું ખોળનો માહોલ કેમ છે સારું. હાલો આવજો ગાઈસ.